લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નિઝામપુરા એસટી ડેપોથી ઉત્તર ગુજરાત તરફ જતી નવી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે। વડોદરાના નિઝામપુરા એસટી બસ સ્ટેશનથી થરાદ સુધીની ઉત્તર ગુજરાતની પ્રથમ સીધી એસટી બસ સેવાનો શુભારંભ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો। ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગને પગલે આ સેવા શરૂ કરાઈ છે। આ પ્રસંગે વડોદરા એસટી વિભાગના નિયામક જે.એન. પટેલ, કાઉન્સિલરો, કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્યએ આગામી સમયમાં વધુ બસ સેવાઓ શરૂ કરવાની પણ ખાતરી આપી હતી। ખાસ કરીને નિઝામપુરા અને નિઝામપુરાના આસપાસના શહેરીજનોની માગણીને ધ્યાનમાં રાખી અને માન્ય ધારાસભ્યશ્રી અને માન્ય સંસદ સભ્યશ્રીની રજૂઆતને ધ્યાનમાં રાખી ઉત્તર ગુજરાત તરફની બસની સુવિધા વધારવા માટેને ધ્યાને આજે નિઝામપુરાથી થરાદ માટેની બસનું સંચાલન કરવામાં આવેલ છે, જેમાં નિઝામપુરાથી સવારે બસ 8:15 કલાકે ઉપડશે અને થરાદ ખાતે પહોંચશે, જે વાયા અમદાવાદ વડોદરા થઈ અને અમદાવાદ પાલનપુર થઈ અને પ્રસ્થાન કરશે તથા થરાદ ખાતેથી સવારે 9 કલાકે ઉપડી અને વડોદરા ખાતે આવશે। જે અમારી પાસે સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા માગણી કરવામાં આવી હતી અને એના માગણીના આધાર પર આજે પ્રથમ ઉત્તર ગુજરાત તરફ જતી બસોમાંથી પ્રથમ બસનું આજે અહીંયા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવી છે। હજુ ભવિષ્યની અંદર બીજા રૂટો કેવી રીતે આ રૂટ પરથી શરૂ થાય, જે રૂટ છે એમાં સુધારો કરીને કેવી રીતે ડાયરેક્ટ લોકો સરળતાથી પહોંચી શકે એવો અમારો પ્રયત્ન રહેશે। બિલકુલ, જે લોકોની જરૂરિયાત હોય, સરકાર હંમેશા છેવાડાના ડેસ્ટિનેશન સુધી લોકોને સુવિધા મળે એની સતત ચિંતા કરતી હોય છે। તો જે લોકોની ડિમાન્ડ છે એ અમારા સુધી પહોંચે છે અને અમે એને સરકારમાં રજૂઆત કરીને યોગ્ય નિર્ણય કરાવીએ છીએ। આવનારા સમયમાં બસનો વધારો થશે? બિલકુલ, આ જગ્યા પર જીએસઆરટીસી દ્વારા આ પહેલી બસ, મેં કહ્યું કે આ પહેલી બસને લીલી ઝંડી આપી છે। હજુ જેમ જેમ સરકાર બસ ફાળવશે, ડ્રાઈવર એલોટ કરશે ને એ પ્રમાણે વધુ રૂટો અહીંથી શરૂ કરવામાં આવશે।